ચીનમાં આયોજિત એસસીઓ સમિટમાં જોવા મળી શક્તિશાળી દેશોની મહાશક્તિ। એસસીઓ સમિટ દરમિયાન કેટલીક એવી તસવીરો સામે આવી છે કે જે વિશ્વને એક અને ટ્રમ્પને કડક સંદેશો આપી રહી છે। એસસીઓની બેઠક પહેલા ત્રણ મહાશક્તિ ભારત, રશિયા અને ચીનના નેતાઓની ઔપચારિક મુલાકાત થઈ। પીએમ મોદી, પુતિન અને જિનપિંગ એકબીજાને ઉષ્માભેર મળ્યા હતા અને તેમના મિત્રતાભર્યા અંદાજે વિશ્વનું ધ્યાન ખેંચ્યું। તો રશિયા પાસેથી તેલ નહીં ખરીદવાની ટ્રમ્પની ધમકી વચ્ચે પીએમ મોદી અને પુતિનની એવી તસવીરો સામે આવી જે ટ્રમ્પનું ટેન્શન વધારી દેશે। બંને નેતા એકબીજાને મળતા જ ભેટી પડ્યા હતા। તો સમિટ બાદ દ્વિપક્ષીય બેઠક માટે એક જ કારમાં તેઓ પહોંચ્યા હતા। બંનેએ સ્પષ્ટ કહ્યું છે કે ભારત રશિયાના સંબંધો વધુ મજબૂત થશે। જો કે દોસ્તીના આ માહોલ વચ્ચે પાકિસ્તાન જાણે કે એકલું પડ્યું હોય તેવો પણ ઘાટ ઘડાયો હતો। એસસીઓ સમિટમાં પીએમ મોદીએ પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝથી અંતર જાળવ્યું। મોદીના વર્તનથી સ્પષ્ટ હતું કે આતંકવાદ અને વાતચીત એક સાથે શક્ય નથી અને આ જ વાત તેમણે સમિટમાં તેમના સંબોધન દરમિયાન પણ કરી હતી। તેમના સંબોધનમાં પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે આતંકવાદ પ્રત્યે બેવડું વલણ સ્વીકારી ન શકાય। આતંકવાદનું સમર્થન કરનારા દેશોનો સ્વીકાર નહીં। તેમની આ વાત પર એસસીઓમાં મંથન થયું હતું।